શિવાય. ઓમ નમઃ આજે આપણે જે શક્તિ વિશે શિવાય. વાત કરી રહ્યા છીએ તે માત્ર એક દેવ નથી પણ અનંત ઉર્જાનો સ્ત્રોત છે. મહાદેવ જેઓ દેવોના પણ દેવ છે અને છતાં જેઓ અત્યંત સરળ હોવાથી ભોળાનાથ કહેવાય છે. ઓમ નમઃ શિવ વિશેનો આ શિવાય. ટૂંકો અને પ્રભાવશાળી સંવાદ અહીં રજૂ છે. શિવ સંહારક અને સર્જક. આપણા જીવનમાં વિનાશ શબ્દ ડરામણો લાગે છે, પણ શિવનો વિનાશ સુંદર છે. ઓમ નમઃ તેઓ જીવનનો નહીં શિવાય. પણ આપણા અહંકાર, અજ્ઞાન અને મોહનો નાશ કરે છે. ત્રીજું નેત્ર. આ માત્ર ક્રોધનું પ્રતીક નથી પણ અંતરદ્રષ્ટિનું પ્રતીક છે. તે આપણને આપણી અંદર જોવાની અને સત્યને ઓળખવાની પ્રેરણા આપે છે. કંઠમાં વિષ, નીલકંઠ. દુનિયાનું ઝેર પીને તેમણે અમૃત આપ્યું. આ આપણને શીખવે છે કે નકારાત્મકતાને ગળી જવી જોઈએ, પણ તેને આપણા આત્માને ઓમ પ્રદૂષિત નમઃ કરવા દેવી જોઈએ નહીં. શિવાય. ચંદ્ર અને ગંગા. તેમના મસ્તક પર બિરાજમાન ઓમ ચંદ્ર અને નમઃ ગંગા શિવાય. શીતળતા અને પવિત્રતા દર્શાવે છે, જે શીખવે છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ઓમ પણ નમઃ મન શાંત રાખવું જોઈએ. શિવાય. આપણી ભીતરના શિવ, શિવ એટલે શૂન્ય, જેમાંથી બધું જ સર્જાય છે અને જેમાં બધું જ વિલીન થઈ જાય છે. જ્યારે આપણે ધ્યાન ધરીએ છીએ અને મન એકદમ ઓમ શાંત નમઃ હોય છે, શિવાય. ત્યારે એ શાંતિ જ શિવ છે. તેઓ આપણને સંતુલન શીખવે છે. એક તરફ તેઓ તાંડવ કરતા નટરાજ છે, જે બ્રહ્માંડની ગતિશીલ ઉર્જાનું પ્રતીક છે, અને બીજી તરફ તેઓ સ્થિર બેઠેલા ઓમ નમઃ ધ્યાની છે. શિવાય. આજનો સંદેશ. આજની આ દોડધામભરી દુનિયામાં શિવ આપણને સ્થિર રહેવાનું શીખવે છે. ભલે ગમે તેવું તોફાન હોય કે શાંતિ, બધું જ એક ચક્રનો ભાગ છે. ઓમ